આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. કેટલા વર્ષ રહી ઘરવાળી તમારી? ઘરવાળી તમારી સાથે કેટલા વર્ષ રહી? એ જાય 94 લગ્ન થયા અને 2003 માં છૂટું થયું. એટલે 7 વર્ષ રહી ને તમારી હારે? 7 વર્ષ સુરતમાં રહ્યા અમે. બરાબર. તો કઈ બાળકો થયા કે પછી હાવ ટંડલ ગોપાલ? એક છે, એક દીકરી છે, એને લગ્ન કરી દીધા અમદાવાદ. એક દીકરી લગ્ન કરી લીધા એમ? હા. તો અત્યારે આ 20 વર્ષથી પછી કઈ તમે ટ્રાય જ ન કરી કઈ? 60 વર્ષ સુધી થવા દીધું? 60 વર્ષ પછી મને એમ થયું કે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા સાહેબ, આપણે ઓલો ઓડિયો મૂકવાનો હતો ને, તમે કીધું હતું કે કાલ ફોન કરજે, અઠવાડિયું થઈ ગયું. વાત થઈ ગઈ હતી ને આપણે? હા, અઠવાડિયું થઈ ગયું. આવી જાય ઓડિયો આવી જાય, તમારો વારો આવશે ને એટલે આવી જાય. એટલે હજુ ઓડિયો મૂકવાનો, વાત કરીએ તાળ થાય ને. એટલે વાત કરી જ નથી આપણે? ના, હજુ વાત નહીં રહી. કેમ વાત નથી થઈ? વાત કે તમે કહો કાલ કરજે, એમ કરતા કરતા અઠવાડિયું થઈ ગયું. હા. તો તમે કહો ત્યારે વાત કરીએ આપણે. અત્યારે કહો અત્યારે. હા. કાંઈ વાંધો નહીં. હા, ક્યાંથી બોલો છો? એક મિનિટ ચાલુ રાખો. મેલો છે ને ઓડિયો આપણે? ઓડિયો મેલવાનું છે ને આપણે? હા. ચાલુ રાખો. બોલો, તમારું નામ બોલો તો. મારું નામ પટેલ અશોકભાઈ ઠાકરસિંહભાઈ. પટેલ અશોક ભાઈ ઠાકરસિંહભાઈ. હા. બરાબર. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું અત્યારે ગામડે રહું, વિરમગામ બાજુ. વિરમગામ અને સદાતપુરા. કંદાસપુરા? સદાતપુરા. હા. કાંઈ વાંધો નહીં. કામ શું કરો છો? કામ કંપનીમાં જવું, બાજુના ગામમાં, એક્ટિવા લઈને. કંપનીમાં નોકરી કરો છો એમ ને? હા. કઈ કંપની છે? કંપની તો આપણે ઓલું કંપનીનું નામ લિમિટેડ કંપની. લિમિટેડ તો બરાબર છે પણ કંપનીનું નામ તો કઈક હશે ને? કંપનીમાં જાઓ છો ખબર ન હોય તમને? કંપની કઈ કંપનીમાં જાઓ છો ખબર ન હોય? ભૂલી ગયા? મેસેજમાં મોકલું, કારણ કે હજુ અમને લાગ્યો ને. પેલા ક્યાં હતા? પેલા જેતપુર હતો, રાજકોટ જિલ્લામાં. ત્યાં શું કરતા હતા? અહીંયા સાડીનું કામ કરતો, ડ્રેસનું. અહીં કંપનીમાં કેટલો પગાર આપે છે? 21,000. 21,000. બરાબર. પછી મકાન ઘરના છે? એનકો કંપની એમ ને? એનકો. હા. એમને તો રેવા જમવાનું
રહેવાનું તો અહીં મારા બા એક છે. એટલે મકાન ઘરના જ ત્યાં? આ ગામડે ઘરના. હમ. અને કોણ કોણ છે પરિવારમાં? 2 જણા છે, હું ને મારા બા. બરાબર, બીજું કોઈ નથી? ના. બીજા કેમ ભાઈ બેનું બેનું કાંઈ નથી? એ છે પણ એ અમદાવાદ છે. કેટલા ભાઈઓ છે? ભાઈ એ એક અમદાવાદ છે દુકાને. એટલે એક ભાઈ છે? હા, એક જ ભાઈ. એના લગ્ન થઈ ગયા? હા, થઈ ગયા. તમારી ઉંમર કેટલી થાય? મારે 166 જન્મ તારીખ. 166? હા, એટલે 60 ઉપર થયા લગભગ. 60. 60 વર્ષ છે એમ? હા. 60 વર્ષ તો અગાઉ લગ્ન થયા હતા? હા, થઈ ગયા હતા. એમાં કેમ નો બરોબર મજા આવી? એમાં મજા તો અમારે ભરતું હતું, પણ પછી ઓચિંતાનું પછી એને અમે થોડુંક આ ઘરમાં બધું વેચ્યું ને જમીનની, એટલે કે હવે મારે નથી રહેવું. હું છું? જમીન અમારે ઘરે હતી ને વેચી. હા, એમાં એને શું અવસર કરવાનો હતો ને, એટલે કે હવે મારે નહીં રહેવું એમ, બીજું કઈ નતું. એમને જમીન વેચી એમાં એને શું વાંધો હોય? એ કે આપણે ઓછી શું કરી જોઈએ જમીન એમ. પણ એમાં તો પૈસાની જરૂર હતી, વેચવી પડે ને. મહેનત ઘણી કરી પણ ના પડી, હા ના પડી. કે હવે આપણે બધી જમીન જતી રહી તો કે કીધું આપણે મહેનત કરીને ફરીથી લઈશું જમીન, તોય ના પાડી. કેટલી જમીન હતી? 10 વીઘા હતી, અત્યારે 2 વીઘા છે. 10 વીઘા જમીન હતી, એના કેટલા પૈસા આવ્યા હતા? અત્યારે 2 વીઘાના તો 20 લાખ આવે 1 વીઘાના. એટલે 2 ભાઈ એટલે 40 લાખ આવે વેચો એટલે. અચ્છા, સમજાય. એમ નહીં તો એ વેચ્યાના કેટલા પૈસા આવ્યા? એ તો બહુ સસ્તામાં જતી રહી ને, 5 ભાઈબંધના અવસર કર્યો ને, એટલે સસ્તામાં જતી રહી હતી 50 હજારમાં. 50,000 નો વીઘો આપી દીધી? હા, વીઘો 50,000માં. કેટલા વર્ષ પહેલા? એ તો 20 વર્ષ જેવું. તો 20 વર્ષ પહેલા ઘરવાળી વહી ગઈ છે એમ તો કહું ને? હા, જમીનનો ત્યાં ભાવ નતા એ ટાઈમે. કેટલા વર્ષ રહી ઘરવાળી તમારી? હે? ઘરવાળી તમારી સાથે કેટલા વર્ષ રહી? એ ગાય 94માં લગ્ન થયા અને 2003માં છૂટું થયું. એટલે 7 વર્ષ રહી ને તમારી હારે? 7 વર્ષ સુરતમાં રહ્યા અમે. બરાબર. તો કઈ બાળકો થયા કે પછી હાવ ટંડલ ગોપાલ? એક છે, એક દીકરી છે, એને લગ્ન કરી દીધા અમદાવાદ. એક દીકરી લગ્ન કરી લીધા એમ? હા. તો અત્યારે આ 20 વર્ષથી પછી કઈ તમે ટ્રાય જ ન કરી કઈ? 60 વર્ષ સુધી થવા દીધું? 60 વર્ષ પછી મને એમ થયું કીધું હવે પહેલા યાદ ના આવ્યું ભાઈ, હું નાની ઉંમરમાં કીધું હવે જરૂરી લાગ્યું એટલે મેં તમને ફોન કર્યો. નાની ઉંમર એટલે 40 વર્ષ નાની ઉંમર ગણાય? નહીં સર, એટલે તો એમ થયું કીધું હવે કદાચ મળી જાય પાત્ર સારું તો તમને ફોન કર્યો. એ તો વહેલા હાર જાય ને, મોડું થાય તો થોડી મળે. તમે તો 80-90 વર્ષે જાગો તો 90 વર્ષે થોડી બાય મળે કઈ. આ તો મહેનત કરીએ પછી ઓડિયો મૂકીએ પછી નસીબમાં હોય એમ થાય ભાઈ. હા, એ તો એવું જ હોય આમાં તો. હવે 60 વર્ષ તો શું કરવાનું હોય બીજું, બરાબર ને? હા, કોઈ ઓડિયો જોવે ને વળી કોઈ હોય દુખિયારી હોય. હા. આપણે કઈ જ્ઞાતિમાંથી છો? પટેલ. પટેલ જ્ઞાતિ, બરાબર છે. હવે આપણે કઈ જ્ઞાતિમાં અનુકૂળ આવે? મારે તો કોઈ બી કોમ હોય તો ચાલે, આપણે નાત જાત નથી આપણે. એમ? દલિત ને દેવી પૂજક ને કોઈ પણ હાલે? હા, ચાલે. હવે તો હાલે જ ને, હું વાંધો. બરાબર, જે મળે. હા. બરાબર ને? હા, આપણે પછી તો એવું લાગે તો સિટીમાં વહી જઈશું. આપણે જેતપુરમાં મારો 21,000 પગાર. એ કદાચ સિટીમાં કે ને તો 21,000 પગાર અહીંયા આપે. બરાબર.
જેતપુરમાં હું 12 વર્ષ રહ્યો. ત્યાં શું પગાર આપતો? અહીંયા 21,000 હતા. હે? અહીંયા કંપનીમાં 21 આપે. તો કેમ ઈ છોડી દીધું? અહીંયા અત્યારે મંદી હતી ને એટલે હું અહીં ઘરે આવતો જ મને કંપનીમાં રાખી લીધો. અહીંયા 60 વર્ષે રાખે નહીં પણ લાગવગ કરીને રાખી લીધો. આધાર કાર્ડ 45 વાળાનું કરીને રાખી લીધો. એમાં ગોઠવણો કર્યો? પીએફ કપાય. બરાબર. કામ શું કરો? કામ અહીં કંપનીમાં જ કામ કરવું અત્યારે. પણ હોન્ડા બાઇક હોન્ડાના સ્પેર પાર્ટો બને. એક હોન્ડાના શોરૂમ નું એમ ને? સ્પેર પાર્ટ બધી સેવા કામ કરો એમ ને? હા. હમ હમ. પ્રેસમાં મશીન ચલાવવાનું. ઠીક, મશીન લગાવવાનું. હા. ભલે વાંધો નહીં, મેલ દે હું આપણે ઓડિયો. હા કઈ વાંધો નહીં. હા. બરાબર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો